નગરપાલિકાઓ હોય કે મહાનગરપાલિકાઓ, વહીવટ કેવી રીતે થાય છે અને ગેરવહીવટ કેવી રીતે થાય છે એ સમજવું જરૂરી છે. જ્યાં નાગરિકોની સમસ્યા છે, જ્યાં જરૂરિયાત છે, ત્યાં રૂપિયા નથી ખર્ચાતા, ત્યાં બજેટ નથી ખર્ચાતું, પરંતુ જ્યાં જરૂરિયાત નથી ત્યાં આગળ રૂપિયા ખર્ચાય છે. અને એ એટલે ખર્ચાય છે કે એમાંથી કમાણી કરવાની હોય છે. આવું જ એક વરવું ઉદાહરણ ભાવનગર મહાનગરપાલિકામાં સામે આવ્યું છે. ભાવનગર મહાનગરપાલિકાના આનંદનગર વિસ્તાર કે જે ઉત્તર કૃષ્ણનગર વોર્ડમાં આવેલું છે, ત્યાં 3 રોડ મંજૂર થયા 46 લાખ રૂપિયાના ખર્ચે. એ પૈકીનો એક રોડ હતો શ્રદ્ધા એપાર્ટમેન્ટ પાસેનો, 30 થી 40 મીટરનો રોડ હતો, જેના માટે 15 લાખ રૂપિયા મંજૂર કરાયા. મંજૂર કરાયા એટલું જ નહીં, ટેન્ડર પણ પાસ થઈ ગયું અને ખાતમુહૂર્ત કરવા માટે મેયર સાહેબને આમંત્રણ પણ આપવામાં આવ્યું. હકીકત એ હતી કે અહીંયા પહેલેથી રોડ પૂર્ણતઃ રીતે સારી કન્ડિશનમાં હતો. એક નાનો અમથો પણ ખાડો નહોતો કે જેના કારણે આ વિસ્તારમાં નવો રોડ બનાવવો પડે. આપ આ રોડના દ્રશ્યો જોઈ શકો છો. આ રોડમાં કોઈ પણ પ્રકારની કમી નથી, કોઈ પણ પ્રકારની તકલીફ નથી, છતાં પણ આ રોડની દરખાસ્ત મુકાઈ, દરખાસ્ત મંજૂર થઈ, કોન્ટ્રાક્ટ અપાયો અને મેયર સાહેબને ઉદ્ઘાટન કરવા બોલાવવામાં આવ્યા, ખાતમુહૂર્ત કરવા બોલાવવામાં આવ્યા. જોકે ભાવનગરના મેયર સતર્ક હતા અને એમને સ્પષ્ટ કહી દીધું હતું કે ભાઈ અહીંયા રોડ સારી કન્ડિશનમાં છે તો નવો રોડ બનાવવાની જરૂર છે શું, શાના માટે ખર્ચો? મેયરની સતર્કતાના કારણે એ ખર્ચો થતો બચ્યો. એ રોડનું કામ અટકાવવામાં આવ્યું, એટલે કે શરૂ થાય એ પહેલાં જ અટકાવવામાં આવ્યું. સાથે જ તપાસ પણ કરાઈ અને એક અધિકારીને સસ્પેન્ડ કરાયો. સવાલ એક અધિકારીને સસ્પેન્ડ કર્યા પૂરતો નથી. આ એ જ ભાવનગર છે કે આ જ દિવસોમાં જે રોડ માટેનો ડામર વપરાતો હોય એ ડામરનું પણ એક કાંડ સામે આવ્યું અને એવું કહેવાયું કે ડામર જે ટ્રકની અંદર નોંધવામાં આવ્યો ડમ્પરમાં કે આટલો ડામર આવ્યો, એના કરતાં ઓછો ડામર એમાં નીકળ્યો હતો. એ પણ એક રેકેટ હતું. પણ અત્યારે વાત એ છે કે બિનજરૂરી ખર્ચો કેવી રીતે કરી ખાડામાં ઉતારવાનો પ્રયાસ હતો. કોઈ ખાડા વગર નવો રોડ બનાવવાનો અને મહાનગરપાલિકાને કેવી રીતે ખાડામાં ઉતારવાની હતી. આવા કૌભાંડો અનેક ઠેકાણે થતા હશે. બિનજરૂરી ખર્ચા અનેક ઠેકાણે એટલે થતા હશે કે કોઈને કોઈની કમાણીનો સ્વાર્થ હશે. એટલે જ એને એક્સપોઝ કરવું જરૂરી છે, એની ડેપ્થમાં જવું જરૂરી છે કે આ ખેલ કેવા ચાલે છે. ખેલ મહાનગરપાલિકાઓમાં આપણા રૂપિયા વેડફવાના કેવા ચાલે છે ને એ જાણવું અને સમજવું જરૂરી છે. રોડ ઉપર રોડ બનાવવાનું આખું રેકેટ કેવી રીતે થયું હતું, શું કારણ હતું, એ આખું જાણવું ને સમજવું જરૂરી છે. કારણ કે હું ફરીથી કહું છું, આ રીતસરનું એક ષડયંત્ર ચાલે છે પૈસા વેડફવાનું, કેટલાક લોકોને પૈસા કમાવી આપવાનું. ભાવનગરનો સમગ્ર કિસ્સો સમજવો જરૂરી છે અને એટલે જ ચર્ચા કરીશું 3 વ્યક્તિઓ. ભરતભાઈ બારડ ભાવનગરના મેયર છે, જેમને આખું કાંડ સામે લાવ્યું છે. એનવી ઉપાધ્યાયજી મહાનગરપાલિકાના કમિશનર છે અને રાજેશભાઈ રાબડિયા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે. શરૂઆત કરીએ મેયરશ્રીથી. મેયર સાહેબ નમસ્કાર, આપનું સ્વાગત છે. મારે એ જ સમજવું છે, આપ અહીંયા ખાતમુહૂર્ત કરવા ગયા, કેવી રીતે ધ્યાનમાં આવ્યું કે આની અંદર કંઈ ગડબડી છે અને આ ફરી ખોટું કરીને મારી પાસે ખાતમુહૂર્ત કરાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે? તારીખ 1 ફેબ્રુઆરીએ મને ખાતમુહૂર્ત માટે આનંદનગર વિસ્તારમાં બોલાવવામાં આવ્યો હતો. ત્યાં સ્થળ પર જતા મને એવું લાગ્યું કે આ રોડ તો નવો છે, એકદમ નવો. 1 ફૂટનો કે 1.5 ફૂટનો પણ ખાડો નથી, ક્યાંય નુકસાન નથી રોડને. તેથી મેં આ ખાતમુહૂર્ત કરવાની ના પાડી અને સૂચના પણ આપી કે આ ખર્ચો બીજે ક્યાંય જરૂરિયાત હોય ત્યાં વાપરવો જોઈએ. આ ખાતમુહૂર્ત નહીં થાય અને આ રોડનું કામ પણ નહીં થાય. મેયર સાહેબ, તમારું પોતાનું ઓબ્ઝર્વેશન શું રહ્યું? શું કારણ હતું? રોડ સારો હતો છતાં પણ ત્યાં રોડ નવો મંજૂર કરી તમારી પાસે ખાતમુહૂર્ત કરાવડાવવાનું. શું કોઈને રૂપિયા કમાઈ આપવાનો આ લોકોનો હેતુ હતો કે પછી બધું ધ્યાનમાં આ લોકોનું થઈ ગયું આ પ્રકારે? આની જવાબદારી ખરેખર તો માંગણી કોઈ પણ કાર્યકર્તા કરતા હોય છે પોતાના વિસ્તારમાં સારું લગાડવા, કોઈ પણ પાર્ટી હોય, પણ આની જવાબદારી કોર્પોરેશનમાંથી
પોતાના વિસ્તારમાં અમો અધિકારીની હોય છે અને તેમણે આ બધું એસ્ટિમેટ કાઢ્યું હોય છે અને એમણે તપાસ કરીને જ આદેશ કર્યા હોય તો આ રોડમાં મને બરાબર વ્યવસ્થિત નહીં લાગતા અમે ના પાડી અને અમો એને સસ્પેન્ડ પણ કર્યા. મેયર સાહેબ, આપે કાર્યવાહી કરી એ હકીકત છે અને આપે પુણ્યનું કામ કર્યું છે. રૂપિયા બગડતા બચાવ્યા છે એ ખાતમુહૂર્ત નહીં કરીને હકીકત છે. પરંતુ આપને શું લાગી રહ્યું છે? આખી પ્રક્રિયા તો થઈ હશે ને મેયર સાહેબ, કામ મંજૂર કરવાથી લઈ ટેન્ડર આપવા સુધીની અને ખાતમુહૂર્તના કાર્યક્રમ સુધીની. તો આ જે પ્રક્રિયા થઈ, ક્યાંક કોઈએ તો ગડબડી કરી હશે, ચૂક કરી હશે, અથવા જાણી જોઈને આખો ખેલ કર્યો હશે રૂપિયા કમાવાનો કે કોઈને કમાવી આપવાનો. મેં આપને કહ્યું તેમ લોકો તો માંગણી કરી શકતા હોય, વિસ્તારના લોકો પણ સારા રોડની કે આરસીસી રોડની માંગણી કરતા હોય, પણ જેની જવાબદારી છે તેઓએ વિચારવું જોઈએ. ખોટો રૂપિયો પબ્લિકનો ક્યાંય બગડવો ન જોઈએ તેવું તેમને જવાબદારીપૂર્વકનું જ્ઞાન હોવું જોઈએ. તમને શું લાગી રહ્યું છે? કોન્ટ્રાક્ટરને રૂપિયા કમાવી આપવા માટેનો આ ખેલ હોઈ શકે કે નહીં? એની અમે તપાસ કરી રહ્યા છીએ અને ભૂતકાળમાં પણ આવું થયું છે કે કેમ તેની પણ અમે તપાસ કરવાના છીએ. મેયર સાહેબ, આ જે રોડ બનાવવાનું જે કામ હશે એ સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કર્યું હશે ને? તો સ્ટેન્ડિંગ કમિટીએ પણ તો કંઈક અભ્યાસ કર્યો હશે ને કે અહીંયા રોડ છે કે નહીં, રોડ બનાવવાની જરૂર છે કે નહીં, કે એમને જ પાસ કરી દીધું હશે? સ્ટેન્ડિંગ કમિટીના જે તે સમયના લોકો પણ તો જવાબદાર ખરા કે નહીં? આની મેં આપને જાણ કરી પ્રમાણે હું તપાસ કરાવી રહ્યો છું. કમ્પ્લેટ આની તપાસ થશે, એનું રિઝલ્ટ શું આવે છે બધું જ તમને જાણ કરવામાં આવશે. મેયર જનતાના પ્રતિનિધિ છે અને એમને ફરજ બજાવી, એમને જોયું કે અહીંયા ખોટું થઈ રહ્યું છે તો કામ રોક્યું. પરંતુ આ પ્રકારનું કામ સોંપવાની જવાબદારી અને એના ઉપર ધ્યાન રાખવાની જવાબદારી અધિકારીઓની હોય છે. અને અધિકારીઓના વડા કોર્પોરેશનમાં મહાનગરપાલિકાના વડા, મહાનગરપાલિકાના કમિશનર હોય છે. મારી સાથે ઉપાધ્યાયજી જોડાયા છે. ઉપાધ્યાયજી, આપનું સ્વાગત છે. મારે એ જાણવું ને સમજવું છે, એક એવો રોડ એની સ્થિતિ સારી હતી, એનું છતાં પણ એને આરસીસી કરવાના નામે કામ સોંપાયું, ટેન્ડર આવ્યું, કામ સોંપાયું. મેયર ગયા, જોયું સ્થિતિ, એટલે આખી વાત સામે આવી. શું કારણ? કોર્પોરેશનની, મહાનગરપાલિકાની મંશા શું હતી આ રોડ ફરીથી બનાવવા પાછળની? જી, આ એક ગંભીર ક્ષતિ હતી અને જે તે અમય જે આ નોર્મલી રોડના એસ્ટિમેટ બનાવતા હોય છે તેમણે આ બાબત ખરેખર તો ધ્યાન પર મૂકવી જોઈતી હતી. આ તમામ બાબત તંત્રને અંધારામાં રાખીને તેમના દ્વારા આ પ્રમાણે એસ્ટિમેટ મંજૂર કરાવીને કામ સોંપ્યું. કમિશનર સાહેબ, એક જુનિયર અધિકારી કામ સોંપી પણ દે, ખાતમુહૂર્તનો કાર્યક્રમ પણ કરી દે, તમે જે સસ્પેન્ડ કર્યા એ પ્રમાણે ગણીએ તો, અને કામ સોંપાઈ પણ જાય અને મેયરના હાથે ખાતમુહૂર્તનો કાર્યક્રમ પણ ગોઠવાઈ જાય. આ તો કેવી બોગસ સિસ્ટમ! તમને નથી લાગતું કોર્પોરેશનની સિસ્ટમ લીક છે અથવા કોઈને કોઈ કરપ્ટ છે જે આખી સિસ્ટમને બગાડે છે? બિલકુલ નહીં, આખા કોર્પોરેશનની સિસ્ટમ લીક છે જ નહીં. આ એક બોગસ સિસ્ટમ પણ નથી, કારણ કે એક આ પદ્ધતિ હોય છે કે દરેક વોર્ડમાં એક અમય એનું એસ્ટિમેટ બનાવતા હોય છે. એ એસ્ટિમેટ બનાવીને એ ડેપ્ટી એન્જિનિયરને આપતા હોય છે. ડેપ્ટી એન્જિનિયર દ્વારા કાર્યપાલક ઇજનેર શ્રી એ એસ્ટિમેટ રજૂ કરતા હોય છે અને ત્યારબાદ આપણે એ પરામર્શ કરીને ટેન્ડર કરતા હોઈએ છીએ. એટલે એ ખરેખર તો સ્થળ મુલાકાત 100% અમયે કરવાની હોય છે. નાકાઈ એ 25% અને કાર્યપાલક ઇજનેર 10% સ્થળની ચકાસણી કરવાની હોય છે. એટલે એ અમયના આધારે જ નહીં, પરંતુ એક આ સિસ્ટમના ભાગ તરીકે આ કાર્યવાહી કરી હતી. એમાં આપણે અમય ઉપર તાત્કાલિક કાર્યવાહી કરીને તેને ઉપર આપણે સસ્પેન્શન અત્યારે કર્યું છે અને આગળ ખાતાકીય તપાસ પણ કરવામાં આવશે. કમિશનર સાહેબ, નાગરિકોના કરના રૂપિયા વેડફાય છે એનું આ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. આ તો એક કિસ્સો સામે આવ્યો છે કમિશનર સાહેબ, પણ ચકાસણી કરજો, ક્યાંક બીજે પણ આ જ રીતે રૂપિયાનો દુર્વ્યય ન થતો હોય. શું ખાતરી કે અહીંયા થયું, આ રોડ માટે થયું, એવા બીજા રોડ માટે ને બીજા કામ માટે નહીં થતું હોય અને રૂપિયા નહીં વેડફાતા હોય? જી, ભાવનગર મહાનગરપાલિકાની જે સિસ્ટમ છે એમાં આપણે તાત્કાલિક જે ક્ષતિ દેખાઈ એમાં કામગીરી કરીને આપણે ખાતાકીય તપાસ ચાલુ કરી છે. અન્ય જગ્યાએ આવું ના થાય તે માટે આપણે ત્વરિત તમામ રોડ જે છે એ આ ફરીથી ચેક કરવા માટે સૂચના આપી દીધી છે અને
આવું ના બને તેની યોગ્ય તકેદારી રાખવા લગત વિભાગ એટલે કે રોડ વિભાગને અને એની ઉપર સિટી એન્જિનિયર્સને પણ તાકીદ રાખવા જણાવવામાં આવ્યું છે. અને આપણે કદાચ આવા અન્ય કામો જેવા લાગતા હતા કે ભાઈ ત્યાં કામ કરવા જેવું નથી, તો આપણે લગભગ 3 થી 4 કામો રદ પણ કર્યા છે. આ રોડનું કામ સોંપવામાં એકવાર માની લઈએ કે કોઈ અધિકારીની ભૂલ હતી અથવા તો ક્યાંક મિલીભગત હતી અથવા એનો સ્વાર્થ હતો, પણ કોન્ટ્રાક્ટરની પણ તો ભૂમિકા હશે ને. કોન્ટ્રાક્ટર પણ તો આમાંથી ખેલ પાડવા જતા હશે ને, વગર કામ કરે અથવા ઉપર થોડોક સિમેન્ટ ચોપડી દઈને રૂપિયા કરવા કમાવાની એની પણ તો લાલચ હશે ને. તો જ આખું ષડયંત્ર થાય ને. કોન્ટ્રાક્ટરની શું ભૂમિકા હતી અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કયા પ્રકારની કાર્યવાહી? જી ચોક્કસ એ બાબત તપાસમાં આપણે આગળ જાણવાનો પ્રયત્ન કરીશું. પરંતુ સામાન્ય રીતે કોન્ટ્રાક્ટર જે છે બિડિંગ પદ્ધતિથી ઓપન ટેન્ડરથી એટલે કે ઓનલાઈન ટેન્ડરથી નક્કી થતા હોય છે. સ્વાભાવિકપણે કોન્ટ્રાક્ટર સાઇટ જોતા હોય છે, એટલે કોન્ટ્રાક્ટરે સાઇટ જોતા વખતે આ પ્રશ્ન ઉપસ્થિત કરવો જોઈતો હતો કે ભાઈ ત્યાં રોડ ખરેખર જે છે એની ઉપર આ નવા રોડની જરૂર નથી. પરંતુ કોઈ પણ કોન્ટ્રાક્ટર હોય એ ઓપન બિડિંગ કરતો હોય ત્યારે એ પ્રમાણે ભાવ ભરીને કામગીરી લેવાનો પ્રયત્ન કરતો હોય છે. એટલે આમાં કોન્ટ્રાક્ટરની અને તંત્રની કોઈ મિલીભગત હતી કે કેમ તે પણ તપાસવામાં આવશે. કમિશનર સાહેબ, આ પ્રશાસનિક મામલો છે અને હું જાજી સિસ્ટમ જાણતો નથી, મહાનગરપાલિકાની જાજી સિસ્ટમ જાણતો નથી. ટેન્ડર કેવી રીતે બહાર પડે, કોણ કોને કેવી રીતે આપે, કોણ કોનો વ્યવહાર કરે, કોણ કોના ડોક્યુમેન્ટ આગળ કરે, હું સિસ્ટમ નથી જાણતો. પણ મારે એટલું જાણવું ને સમજવું છે, આ બધું સ્ટેન્ડિંગ કમિટીમાં મુકાયું તો હશે, સ્ટેન્ડિંગ કમિટીમાંથી તો પાસ થયું હશે ને. સ્ટેન્ડિંગ કમિટીની ભૂમિકા શું રહી? જી, આપણે ત્યાં 5 લાખ ઉપરના કોઈ પણ કામ હોય છે તો એ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી માટે અચૂક જાય છે અને સ્ટેન્ડિંગ કમિટી મંજૂરી આપે ત્યારબાદ જ આપણે આ કાર્યવાહી માટે આપણે એને વર્ક ઓર્ડર આપતા હોઈએ છીએ. એક અંતિમ સવાલ કમિશનર સાહેબ, શું આ કોઈ અધિકારીની ક્ષતિ હતી કે પછી જાણી જોઈને કરેલી ગડબડી? અને આ સવાલ હું એટલે પૂછી રહ્યો છું, રૂપિયા અહીંયા બચ્યા છે વેડફાતા. જો મેયરે ખાતમુહૂર્ત કરી દીધું હોત તો રૂપિયા વેડફાયા હોત. એટલે જ કહું છું, શું આ ક્ષતિ છે કે જાણી જોઈને કરેલી ગડબડી? કંઈક અંશે કહી શકાય કે આ ક્યાંક કોઈ દબાવમાં આવીને કામગીરી કરેલી હોય એવું લાગી રહ્યું છે. એટલે ક્ષતિ ચોક્કસપણે કહી શકીએ આપણે ક્ષતિ હતી. ગોબાચારી હતી કેમ એ તપાસના અંતે નક્કી કરી શકીએ. ખેર, હવે વાત કરી લઈએ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સાથે. કારણ કે કોર્પોરેશન હોય કે મહાનગરપાલિકા, એટલે કે નગરપાલિકા હોય કે મહાનગરપાલિકા, કોઈ પણ કામ સૌપ્રથમ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ થતું હોય છે અને કામ સોંપવાની શરૂઆત અથવા તો એની ફાઇનલ ભૂમિકા પણ સ્ટેન્ડિંગ કમિટી કરતી હોય છે. મારી સાથે ભાવનગરના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજેશભાઈ જોડાયા છે. રાજેશભાઈ, જુઓ, અહીંયા તો મેયર સાહેબ સતર્ક રહ્યા, એમના ધ્યાનમાં આવ્યું કે રોડ સારો છે, ફરીથી બનાવવો જરૂરી નથી, એટલે આ કામ અટક્યું. બાકી નાણાંનો દુર્વ્યય થતે જ આપ લોકોના એટલે કે સ્ટેન્ડિંગના ચેરમેન તરીકે આપ અને આપના સભ્યોના ધ્યાનમાં ના આવ્યું કે અહીંયા નવો રોડ બનાવવાની જરૂર જ નથી? ભારતીય જનતા પાર્ટીના શ્રેષ્ઠ નેતૃત્વએ મને 12/9/2023ના રોજ સ્ટેન્ડિંગ કમિટીની જવાબદારી સોંપી છે. ત્યાર પછી પ્રથમ મિટિંગ મેં રોડ વિભાગના કાર્યપાલક અને તમામ વોર્ડના અમેય સાથે મિટિંગ કરી હતી. એની અંદર કડકપણે પહેલા જ મહિનામાં મેં સૂચના આપી હતી કે કોઈ પણ વોર્ડની અંદર, ભાવનગર મહાનગરપાલિકા હદ વિસ્તારની અંદર 13 વોર્ડ આવેલા છે, એક પણ વોર્ડની અંદર રોડ ઉપર રોડ ન થાય એની કાળજી રાખીને આપણે કામ કરવાનું છે. સારી જગ્યાએ બ્લોક નાખ્યા હોય અને બ્લોક સારા હોય તો પાછું રિપીટિંગ ન થાય એનું પણ આપણે ધ્યાન રાખવાનું છે. સરકાર અને સરકારશ્રીના અને પ્રજાના પૈસાનો દુરુપયોગ ન થાય અને કોર્પોરેશનની જે ઇમેજ છે એ અલગ રીતે ઉભરી આવે એના માટેના આપણે પ્રયાસો કરવાના છે એવું મેં સૂચના આપી હતી. અવારનવાર મીડિયા સમક્ષ અને અવારનવાર મારી મિટિંગોમાં પણ હું આ એક વાત હંમેશા દોહરાવતો હોઉં છું કે રોડ ઉપર રોડ ન થાય, ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ ન ચાલે, એવા અભિગમ સાથે ભાવનગર કોર્પોરેશન આગળ વધી રહ્યું છે. આનો પરામર્શ અગાઉના સમયમાં અપાયેલો હતો. જે આ ખાતમુહૂર્ત પ્રસંગે માનનીય મેયરશ્રી અને વિપક્ષના નેતા, આ વોર્ડ છે એ વિપક્ષના નેતાનો વોર્ડ છે, તો એ વોર્ડની અંદર ખાતમુહૂર્ત પ્રસંગે જ્યારે ગયા ત્યારે ખ્યાલ આવ્યો કે આ રોડ છે એ બહુ સારો છે અને ન કરવો જોઈએ. અને
મને ત્યાંથી મેયરશ્રીનો ફોન આવ્યો કે ભાઈ આવી સ્થિતિ છે, તો 1 સેકન્ડનો પણ વિચાર કર્યા વગર નિર્ણય કર્યો કે એ રોડનું ખાતમુહૂર્ત નથી કરવું અને એ રોડને આપણે અન્ય જગ્યાએ ફાળવવામાં આવશે અને જે કાંઈ કાર્યવાહી કરવી પડે એ કાર્યવાહી કરવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી. નહીં આ વાતને રાજેશભાઈ, કમિશનર- રાજેશભાઈ સાંભળો, મારો સવાલ સીધો છે. સ્ટેન્ડિંગ કમિટીનું કામ જ આ છે, ધ્યાન રાખવું કે ખોટું કામ આવી ન જાય અને ખોટી રીતે કોઈ ટેન્ડર પાસ ન થઈ જાય. અહીંયા કામ આવી પણ ગયું, કામ સોંપાઈ પણ મેં ગયું. તમને અગાઉ- આ તો મેયર અગાઉ- પહોંચે એટલે અગાઉ ધ્યાનમાં કીધું. આવ્યું. મેં- અનેક મેં ભાવનગરના તમને રસ્તા અગાઉ એવા છે હજી રિપેર કરવા જરૂર છે, એ થતા નથી. અહીંયા કામ મુકાયું, પાસ થયું, તો સ્ટેન્ડિંગનો મતલબ શું? મેં તમને અગાઉ કીધું કે આનો પરામર્શ અગાઉ આવ્યો છે. મેં મારી તારીખ સાથે કીધું, હું ચેરમેન તરીકેની નિમણૂક થઈ, મેં તારીખ પણ હું બોલ્યો છું મારી વાતમાં, અને આનો પરામર્શ અગાઉ આવેલો હતો. ભાવનગરના અવડા વિસ્તારની અંદર 13 વોર્ડની અંદર એક રોડની માહિતી કદાચ સ્ટેન્ડિંગના ચેરમેન પાસે ન હોય તો કાર્યપાલક અને અમય સુધી આ માહિતી હોય છે, અને અમય અને કાર્યપાલક સાથે મેં અગાઉ મિટિંગ કરી છે અને કહેવામાં આવ્યું છે કે એક પણ રોડ સારા કન્ડિશનમાં હોય, એક પણ રોડ કરવાનો થતો નથી. કોર્પોરેશન, મહાનગરપાલિકા ભારતીય જનતા પક્ષનું જ હતું. તમારા જ સાથી સ્ટેન્ડિંગના ચેરમેન હશે, તમારા જ સાથીઓ સભ્ય હશે, તમારું જ કોર્પોરેશન હતું. એનો મતલબ ભાજપના શાસનમાં સ્ટેન્ડિંગ કમિટી અથવા ઊંઘતી રહી અથવા મળેલી હતી એટલે પાસ થયું. ખોટું તો થયું જ છે. થતું તમે રોક્યું, તમારા તમના મેયરે રોક્યું, હકીકત છે. ભાજપના મેયરે રોક્યું, એ પણ હકીકત છે. પણ આ મંજૂર તો ભાજપની જ બોડીએ કર્યું હતું ને. કોઈ પણ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય ત્યારે એક વિસ્તારની માહિતી ઘણી વખત એની પાસે હોતી નથી. આ જવાબદારી છે કાર્યપાલક, રોડ વિભાગના કાર્યપાલકની આ જવાબદારી છે. રોડ વિભાગના જે વોર્ડના અમય છે એમની જવાબદારી છે. વધીને આગળ વધીએ તો જે તે વોર્ડની અંદર આ ઘટના બની છે એમના નગરસેવકોની જવાબદારી થાય છે. જ્યારે આવા કિસ્સાઓ બનતા હોય છે ત્યારે એકદમ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પાસે આવી ઝીણામાં ઝીણી માહિતી હોતી નથી. રાજેશભાઈ એટલું મોટું મહાનગર નથી જુઓ, અને એટલી નાની રકમ પણ નથી. આપ કહો કે ઝીણામાં ઝીણી 33, 35, 36 લાખ રૂપિયા ઝીણા થોડા છે? એવું તો છે ને. દેખાય રોડ અને પ્રોસેસ થતી હશે ને. અધિકારીઓ લાપરવાહ છે, અધિકારીઓ ભ્રષ્ટ છે એટલે જ આ બધું થાય છે, એ પણ હકીકત છે. અને એટલે તો સ્ટેન્ડિંગ છે ને. તમે પણ જાણો છો, હું પણ જાણું છું. સ્ટેન્ડિંગમાં જે કામ મુકાય ને એ પહેલાં તમારા પક્ષની સંગઠનની, શેર સંગઠનની બેઠક પણ થાય છે અને એના પછી ફાઇલ જાય છે. આ પણ તો હકીકત છે. છતાં પણ ધ્યાનમાં ના આવ્યું. ફરીથી કહું છું, આ ઝીણી બેદરકારી નથી કે આ બેદરકારી પણ નથી. આ રીતસર કોઈ કોન્ટ્રાક્ટરને સાચવવાનું રેકેટ છે. આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કાયમ માટે ક્વોલિટી ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં યોગ્ય જગ્યાએ રસ્તાઓ થાય એના માટેનું માઇક્રો પ્લાનિંગથી અત્યારે કામ થઈ રહ્યું છે. ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં. અત્યારે તમામ જગ્યાએ જેટલા કામો ચાલી રહ્યા છે એમાં રોડ વિભાગ અને ઓડિટ વિભાગ દ્વારા સેમ્પલ પણ લેવામાં આવે છે, ગાડીનું ક્રોસ વેરિફિકેશન પણ કરવામાં આવે છે. ઇવન ટેમ્પરેચર સુધી, ડામરના ટેમ્પરેચર સુધી અત્યારે પ્લાનિંગ સાથે આ કામ માઇક્રો લેવલે થઈ રહ્યું છે. મોટાભાઈ માઇક્રો ધ્યાન રાખવામાં આવ્યું હોત તો આટલી મોટી ગડબડી કેવી રીતે? હું ફરીથી કહું છું, તમારો વાંક નથી, તમારી બોડીનો વાંક નથી, તમારી ટર્મની બોડીનો વાંક નથી. પણ અગાઉની જે ટર્મ હતી એ લોકોએ માઇક્રો ધ્યાન રાખ્યું હોત તો આ સ્થિતિ જ ના આવી હોત. તમે જ કહ્યું કે તમારે સૂચના આપવી પડી. સૂચના ક્યારે આપવી પડે? અગાઉ ગડબડીઓ થતી હતી તો આપવી પડે. રાજેશભાઈ, જો કોઈને છાવર છો નહીં તમે. આગળના ચેરમેન પણ ભારતીય જનતા પાર્ટીના જ છે, એમનો પણ દોષ નથી. આ બધું જ પ્લાનિંગ કરીને જે તે વોર્ડના અમયને આપવાનું હોય છે. સ્ટેન્ડિંગ સમક્ષ આ વસ્તુ કાર્યપાલકને મૂકવાની હોય, જે તે વિભાગના કાર્યપાલકને મૂકવાની હોય, જે તે વોર્ડના અમયને મૂકવાની હોય. અને વોર્ડના અમય તરીકે એને કાર્યપાલકનું પણ ધ્યાન નથી દેવું, ઇવન ત્યાંના સ્થાનિક નગરસેવકોનું પણ ધ્યાન નથી દેવું અને સ્ટેન્ડિંગ કમિટીનું પણ ધ્યાન નથી દેવું કે આ રોડ સારી સ્થિતિમાં છે. સ્ટેન્ડિંગ એમને સાઇન કરી દે સાહેબ, સ્ટેન્ડિંગ એમને પાસ કરી દે. ચકાસણી તો કરે ને, કે ચર્ચા કરે. એમને પાસ 33-35 લાખ રૂપિયા નાની રકમ તો છે ને રાજેશભાઈ. રોડ વિભાગ મુકતો હોય છે, રોડની દરખાસ્તો રોડ વિભાગ મુકતો હોય છે. અમારી ભાવનગરની સિસ્ટમ છે કે જ્યારે રોડની દરખાસ્ત આવતી હોય ત્યારે એમાં લખવાનું હોય છે કે રોડ ક્યારે બન્યો હતો, કઈ સ્થિતિમાં છે. એ એક પણ વસ્તુનો સ્થિતિ કે ક્યારે બન્યો છે એની માહિતી જે તે અમયને હોય છે. સ્ટેન્ડિંગના ચેરમેન તો બદલાયા કરતા હોય છે. રોડના કાર્યપાલક અને રોડના અમય છે એ કાયમી હોય છે ને એને ખબર હોય છે કે આ રોડ ક્યારે તો બાંધકામ કમિટી પણ તો હશે ને. બાંધકામ કમિટી પણ તો મુક્તિ છે ને પ્રપોઝલ, એ પણ તો હશે ને. એમાં હું ફરીથી કહું છું, હું વાંક એકલા જનપ્રતિનિધિઓનો નથી કાઢતો. જનપ્રતિનિધિ એટલા માટે તો છે કે અધિકારીઓ મનમાની કરીને ખોટું ના કરે, એના ઉપર ધ્યાન રાખે. આ તો એ તો કરી રહ્યા છીએ એને
ખોટું ન થાય એના માટેનું તો કામ કરી રહ્યા છે, એના માટે એક્શનો લેવાના છે. અને આ જે વિસ્તારમાં કામ થઈ રહ્યું છે એ વિસ્તારના અમયને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે. અને જે રીતે આ વિભાગે સ્ટેન્ડિંગનું ધ્યાન દોરવાનું હોય, સક્ષમ સત્તાનું ધ્યાન દોરવાનું હોય અને વોર્ડના જે અમય છે એને કાર્યપાલકનું ધ્યાન દોરવાનું હોય, આમાં ક્યાંક ચૂક થઈ છે એટલે આ વસ્તુઓ સામે આવી છે. રાજેશભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર. ખેર, આ સમસ્યા એક વોર્ડની કે એક મહાનગરપાલિકાની નથી, અનેક ઠેકાણે અનેક નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાં આ પ્રકારે ચાલે છે. જ્યાં જરૂર નથી ત્યાં કામ કરાવવામાં આવે છે, જ્યાં જરૂર છે ત્યાંનું કામ પાસ નથી થતું. હું ફરીથી કહું છું, આ સમસ્યા અથવા આ પ્રકારનું રેકેટ જો હોય તો એકલા ભાવનગરનું નથી, તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં આ ધ્યાન રાખવું જરૂરી છે. અને આપણી નાગરિકોની પણ ફરજ છે કે આપણો કરનો એક પણ રૂપિયો ખોટી રીતે વપરાતો હોય તો તુરંત પ્રશાસનનું ધ્યાન લાવવું જોઈએ, એના ધ્યાનમાં લાવવું જોઈએ, જનપ્રતિનિધિના ધ્યાનમાં લાવવું જોઈએ કે ભાઈ અહીંયા ખોટો રૂપિયો વપરાય છે, કંઈક ગડબડી છે. અને આપણે આ નહીં કરીએ ને તો આપણું નગર અને મહાનગર જે વિકાસનો હકદાયી છે એ વિકાસ સુધી નહીં પહોંચી શકે એ પણ નક્કી છે. અને આપણી તિજોરી ખાલી થઈ જશે નક્કી છે.